હેલો ફ્રેન્ડ્સ, સ્વાગત છે તમારું રાજ્ય રેસીપી કથા ચેનલમાં. તો આજે હું રેસીપીમાં તમારી સાથે શેર કરીશ ગુલાબજાંબુન. તો જેટલા જોવામાં સોફ્ટ લાગી રહ્યા છે એટલા ખરેખર સોફ્ટ બનીને રેડી થયા છે અને મોઢામાં મૂકતા જ પીગળી જાય એવા તૈયાર થયા છે. આપણે તેને તોડીને જોઈએ તો તે આસાનીથી તૂટી જાય એવા બનીને રેડી થયા છે. તો ચાલો શરૂ કરીએ. એક પેનમાં 1 ચમચી ઘી લઈ લેશું અને તેમાં એક નાની વાટકી જેટલી સૂજી લઈ લેશું. સૂજી એકદમ બારીક લેવાની. જો તમારી પાસે મોટી સૂજી હોય, મતલબ કે સૂજીના મોટા દાણાવાળું જે બજારમાં પેકેટ મળે છે એ હોય તો તેને મિક્સર જારમાં પીસીને લઈ શકો છો. અને હવે સૂજીને ઘીમાં ત્યાં સુધી શેકીશું કે જ્યાં સુધી સૂજીમાંથી કાચી સ્મેલ જતી રહે. અહીંયા સૂજીને પૂરેપૂરી રીતે નથી શેકવાનો, મતલબ કે તેનો કલર ચેન્જ નથી કરવાનો. 0.5% પણ હાફ જેટલો જ કૂક કરવાનો છે. લો ટુ મીડિયમ ફ્લેમ પર 4 થી 5 મિનિટ કૂક કરીશું એટલે તે ગુલાબજાંબુના ડો બનાવવા માટે રેડી થઈ જાય છે. અને સૂજીમાંથી કાચી સ્મેલ પણ જતી રહે છે અને સૂજીનો દાણો પણ ઘીમાં એકદમ ભળી પણ જાય છે. સૂજીને આ રીતે ઘીમાં શેકવાથી ગુલાબજાંબુનો ટેસ્ટ બજાર કરતાં પણ બેસ્ટ આવે છે. અહીંયા ઘીનું પ્રમાણ ખૂબ જ ઓછું લેવાનું છે અને વધારે નથી શેકવાનું. જો વધારે શેકાઈ જશે તો તેલમાં ગુલાબજાંબુ ફાટી જશે. તો બસ અહીંયા આટલો જ શેકવાનો છે. તો હવે 1 વાટકીના પ્રમાણમાં મેં અહીંયા 1 કપ દૂધ લીધું છે. એ થોડું થોડું કરી આપણે હવે તેમાં એડ કરી અને એક ડો જેવા રૂપમાં બનાવી લઈશું. હવે આ બાકીનું દૂધ છે એ પણ નાખી દઈશું. આપણે અહીંયા રવાને પૂરો કૂક નથી કર્યો એટલે દૂધ નાખ્યા પછી તેમાં ગાંઠા પડવાની શક્યતા તો રહે જ છે. મેં અહીંયા ફ્રીજનું દૂધ લીધેલું છે, તમે ગરમ દૂધ પણ લઈ શકો છો. હવે આ ગાંઠાને આ રીતે ભાંગતા જઈશું અને કન્ટિન્યુ ચલાવીશું એટલે સૂજી બધું દૂધ એબ્ઝોર્બ કરી લેશે. જ્યાં સુધી ડોના રૂપમાં ન આવે ત્યાં સુધી કન્ટિન્યુ ચલાવવાનું છે. તો તમે જોઈ શકો છો કે સૂજીએ બધું દૂધ એબ્ઝોર્બ કરી લીધું છે. તો હજુ પણ આ ગાંઠા છે તેને ભાંગીશું અને સારી રીતે સ્મૂથ એવો ડો તૈયાર કરી લઈશું. જ્યાં સુધી દૂધનો ભાગ બળી ન જાય ત્યાં સુધી ચલાવવાનું છે. તમે જોઈ શકો છો કે દૂધનો ભાગ બધો બળી ગયો છે અને એક સરસ ડોના ફોર્મમાં આવી ગયો છે. તો બસ હવે આપણે આ સૂજીની પ્રોસેસ પૂરી થઈ ગઈ છે. તો હવે તેને ગેસ ઉપરથી નીચે ઉતારી લઈશું અને ઠંડો થવા માટે રાખી દઈશું આ રીતે. તો અહીંયા સૂજીનો ડો ઠંડો થઈ ગયો છે. તો હવે બાકીની બીજી ઇન્ગ્રીડિયન્ટ્સ પણ એમાં એડ કરી દઈશું. તો આપણે જે વાટકીથી રવાનું માપ લીધું હતું એ જ વાટકીનું માપ છે. એ વાટકી ભરીને આપણે અહીંયા પનીર લીધું છે અને એ જ વાટકી ભરીને મિલ્ક પાવડર લીધો છે. તો હવે આ ત્રણેય વસ્તુને મિક્સ કરીશું. તેને ત્યાં સુધી મિક્સ કરીશું જ્યાં સુધી તે એકદમ સરસ એવો મુલાયમ ડો તૈયાર ન થઈ જાય. એની મસળીને આ રીતે મિક્સ કરવાનો છે. તો હવે આપણે આ ગુલાબજાંબુના ડોમાં સરસ એવી સ્મૂથનેસ આવી ગઈ છે. તો આ રીતે આવા બોલ્સ બનાવી લઈશું. બધા જ ડોના આ રીતે આવા બોલ્સ રેડી કરી લઈશું. ગુલાબજાંબુના બોલ્સ માટે આ માપ પરફેક્ટ છે. તમે સાઈઝ નાની મોટી કરી શકો છો. મેં અહીંયા બધા જ બોલ્સ રેડી કરી લીધા છે અને હવે આપણે પહેલાં તેની ચાસણી બનાવી લઈશું. તો તેના માટે એક પેનમાં 1 બાઉલ ચીની લીધી છે અને તેના પ્રમાણમાં 1 બાઉલ પાણી લીધું છે. થોડો ફ્લેવર માટે ઇલાયચીનો પાવડર નાખી દઈશું અને હવે તેને હલાવતા જઈશું અને ખાંડ ઓગાળી લઈશું. ખાંડ ઓગળે ત્યાં સુધી ગેસની ફ્લેમ મીડિયમ રાખવાની છે.
તો હવે આ ચાસણી તૈયાર થાય છે ત્યાં સુધીમાં આપણે બાજુના ગેસ પર જાંબુન તળવા માટે તેલ ગરમ કરવા માટે રાખી દઈશું. ચાસણીને ત્યાં સુધી થવા દેવાની છે જ્યાં સુધી હાથમાં ચીપકવા ન લાગે. ચાસણીમાં આપણે તાર નથી બનાવવાનો. ચાસણી ઘાટી ન થઈ જાય તેનું ખાસ ધ્યાન રાખવાનું છે. જો ચાસણી ઘાટી થઈ જાય તો ફરી પાછું થોડું પાણી નાખી તેને પાતળી કરી દેવાની છે. તો હવે આપણે ચાસણીને ચેક કરીશું. તો તમે જોઈ શકો છો તાર નથી બની રહ્યો પણ હાથમાં ચીપકે છે. તો આપણી આ ચાસણી હવે ગુલાબજાંબુ માટે રેડી છે. તો ગેસની ફ્લેમ બંધ કરી દઈશું અને બાજુમાં જાંબુન તળવા માટે તેલ ગરમ કરવા રાખ્યું હતું. તો હવે તેમાં જાંબુન તળી લઈશું. જાંબુન તળવા માટે તેલ ફૂલ ગરમ હોવું જરૂરી નથી. બસ મીડિયમ એવું ગરમ હોય ત્યાં તળવાનું ચાલુ કરી દેવું. અહીંયા મેં ચાસણીની સાથે તેલ ગરમ કરવા મૂકી રાખ્યું હતું. એનું પણ એક કારણ છે, કારણ કે ચાસણી અને જાંબુન બંને જ ગરમ હોવું જરૂરી છે. તો હવે આ એક એક કરતાં બધા જ ગુલાબજાંબુ નાખી દઈશું અને ગોલ્ડન બ્રાઉન એવા તળી લઈશું. અને તળાઈ જાય એટલે ગરમા ગરમ ચાસણીમાં ડુબાડી દઈશું. તો હવે આ જાંબુ તળાઈને ગોલ્ડન એવો કલર આવી ગયો છે. તો આપણે એને હવે બહાર કાઢી લઈ અને ચાસણીમાં ડુબાડી દઈશું. તો અહીંયા જાંબુન પણ ગરમ છે અને ચાસણી પણ ગરમ છે, જેથી ચાસણી જાંબુમાં અંદર સુધી બેસી જશે. તો બધા જ જાંબુને આ રીતે ચાસણીમાં મિક્સ કરી દઈશું અને હવે તેને 10 મિનિટ માટે ઢાંકીને રાખી દઈશું. તો આ 10 મિનિટ પછી મેં ઓપન કર્યું છે. તો તમે જોઈ શકો છો કે ચાસણી જાંબુમાં અંદર સુધી બેસી ગઈ છે. તો હવે આપણે એક જાંબુને તોડી અને તેની સોફ્ટનેસ પણ જોઈ લેશું અને ચાસણી પણ અંદર સુધી બેસી ગઈ છે કે નહીં તે પણ જોઈ લેશું. અગર ન બેસતી હોય તો થોડી વાર ઢાંકી દઈશું. તમે જોઈ શકો છો કે ચાકુ અડતાની સાથે જ તેના 2 ભાગ થઈ ગયા છે અને ચાસણી પણ અંદર સુધી બેસી ગઈ છે. તો હવે તે સર્વ કરવા માટે રેડી છે. તો સર્વ કરી દઈશું. તો ફ્રેન્ડ્સ, આ રીતે પરફેક્ટ માપ સાથે અને પરફેક્ટ રીત સાથે બનાવશું તો તમારા ગુલાબજાંબુ પણ સોફ્ટ જ બનશે. તો હવે બદામની કતરણ વડે તેની ગાર્નિશિંગ કરી દઈશું. અને હવે વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો, જેથી અવનવી રેસીપી અને અવનવી વાનગી સાથે મળતા રહીએ. તો ફ્રેન્ડ્સ, મળશો અગલી રેસીપીમાં. तब तक के लिए बाय बाय. थैंक यू फॉर वॉचिंग.